जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा समा समाधात्री स्वाहा स्वदा नमोस्तुते। विराजमान जगदंबा सोनल मानी कृपा અહીં આ ગામનું આંગણામાં આ વિસ્તારમાં જે સંત વિભૂતિઓ ભજન કરે છે એને મારા દંડવંત પ્રણામ। ભાગવત ભગવાન મોક્ષની ગાથા એટલે ભાગવત કથા। ભાગવતને શ્રવણ કરવાથી ભાગવતના શ્લોક આપના કાને પડવાથી આપણા પિતૃનો ઉદ્ધાર થાય છે। એવી આ ભાગવત કથાના વ્યાસપીઠ બિરાજમાન શ્રી શાસ્ત્રીજીને મારા દંડવંત પ્રણામ। તેમજ સમસ્ત આયોજન દ્વારા શ્રીમદ ભાગવત કથાના યજમાન જે કાઠી સમાજ છે એની માં સોનબાઈમાં સવયા રાખે એવી માને હું પ્રાર્થના કરું। હે મરડાવાળી માં, તો સદાય આ પરિવાર ઉપર કાઠી સમાજ તો પહેલેથી જ માતાજીની નજીક છે, પહેલેથી જ, આજકાલ નહીં। હું માતાજીની સાથે મળેલી અને આમ જોઈએ તો બાપુ મારો ગુરુદ્વાર છે ને ગેબી પરંપરામાંથી હું આવું છું, પણ અયરકુળની દીકરી છું એટલે મને કંઈક પૂર્વનું લેણું લઈ ગયું છે મારા નીરુ બાપુ સાથે, ના પાટણસિંગાવાળામાં જ્ઞાનેશ્વરી માં સાથે મારો ભાવબહુનો નાતો છે। અને શાસ્ત્રીજી સાક્ષી છું, વ્યાસપીઠની સાક્ષી કહું છું કે હૃદયથી કહું છું, મને કોઈના બોલવાથી નથી કહેતી, પણ ભગવાનની સાક્ષી રાખીને કહું કે ભગવાન તું જો રાજી થા ને સોનબાઈમાં આપ રાજી થાવ ને તો મને ગેબીનું જ ભજન આપજો, મારે બીજું કાંઈ જોતું જ નથી। કારણ કે માયગા કરતા માવડી અઢળક દેતી આય, હવે શું માંગુ હોનબાઈ, મારી હોનબાઈ માએ તો મને ઘણું આપી દીધું છે। આપ જેવા ભાઈઓ છો, શાસ્ત્રીજી જેવા વિદ્વાન બ્રાહ્મણો મને આશીર્વાદ આપે, એથી બીજું મારે શું જોઈએ। હવે જે ઘટતું હતું એ ગેબીનું ભજન અમારા નીરુ બાપુનું આશીર્વાદ એ પણ પૂર્ણ થયા છે। એટલે હું મારી જાતને અને અમારા સમાજને ધન્ય માનું કે મને સોનબાઈ જેવી માં અને ગેબીની પરંપરામાં કંઠે મળે, એનાથી રૂડું મારે કઈ વાત હોય। પણ માં મેં કીધું એમ કે શાસ્ત્રીજી કે કાઠી સમાજનું આ કોઈ જ્ઞાતિના વખાણ કરવા નથી આવી, હું તો માં છું, મારા મન તો બધી સમાજ સમાન। પણ કાઠીનો રોટલો ખાધો છે તો કાઠીનું થોડુંક બોલી કે કાઠીને જ્યારે જ્યારે જરૂર પડે ને ત્યારે જગદંબા સોનબાઈએ જ સાથ કર્યો છે, સોનબાઈએ જ મદદ કરી છે। જો સોનબાઈમાં મારા જીવનમાં ના હોત તો મારું જીવન નરક જેવું હતું, પણ માં સોનબાઈમાં મારા નરકમાંથી મને સ્વર્ગ જેવું સુખ આપ્યું। એવી મઢડાવાળીને પ્રાર્થના કરું, મારા જ્ઞાનેશ્વરી માને પ્રાર્થના કરું કે આપ બધાને પણ સ્વર્ગ જેવું સુખ મળે અને જગદંબા આપ બધાને સવાયા રાખે। ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ શાસ્ત્રીજીને વંદન। અમારા હૃદયથી જેનો નાતો છે જ્ઞાનેશ્વરી માને પાટણસિંગાથી, એને મારા વંદન। અને યજમાન જે છે કથાના વક્તા બાપુ ઓછી નીકળું, પણ જ્ઞાનેશ્વરી માં ને અમે આજે નક્કી જ કર્યું આજે જ આવવાનું છે। જો ઠાકરની જાન જાય ને, દીકરીની કોઈ બી જાન જાય ને તો પછી માંડવો સોનો ન થઈ જાય ને, એટલા માટે સોનબાઈ માં પાટણસિંગા માતાજી અમે આજે આવ્યા છે કે સોનો ન રહે। જ્યારે તુલસી વિદાય થાય ને, તમે ખબર જ છે, જે દીકરીના બાપ છે એને ખબર છે કે દીકરીને વિદાય થયા પછી આ તો તુલસી છે, જગદંબા છે, તો તુલસીની વિદાય થયા પછી તુલસીને અહીંયાથી જે ગેબીથી જાન આવી અને તુલસીજીના ઠાકર સાથે લગ્ન થયા અને એ સોનો માંડવનો નો રહે એટલે સોનબાઈમાં અમને માધ્યમ બનાવીને મોકલ્યા છે। અમે હોનબાઈમાં નથી, અમે કોઈ જગદંબા નથી। આ દીકરીઓમાં મને એમ કહેતા હતા કે આપ જગદંબા છો, જગદંબા છો, તો મને હાથ જોડીને કહું છું હું કોઈ જગદંબા નથી, હું તો ખાલી દાન બાપુની ટેલ કરવા આવી છું, મારા નીરુ બાપુના આશીર્વાદ લેવા આવી છું, મારે જગદંબા નથી થાવ। જગદંબા તો એક જ હતી જે સોનબાઈમાં છે। એટલે આપ બધાને માં સોનબાઈમાં ખૂબ સંપત્તિ આપે, કાઠી સમાજ ઉપર માં ભગવતી ખૂબ અમે વરસાદ વરસાવે અને ખૂબ પ્રગતિ કરે। અમારા નીરુ બાપુના આશીર્વાદ, અમારા દાન બાપુના આશીર્વાદ, સુરા બાપુના આશીર્વાદ અને અમારા ખૂબ ખૂબ હૃદયથી રાજીબો। સૌને જય માતાજી, નમસ્કાર।